આજે અમોય ટેટ પાસ ઉમેદવાર સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાએ કલેક્ટર કચેરી અને તમામ તાલુકાએ પ્રાંત કચેરીએ ધોરણ 9 થી 12 અને 1 થી 8ની અંદર જે ચાલુ શિક્ષણ સહાયક અને ચાલુ વિદ્યા સહાયકની જે ભરતી છે એની અંદર જગ્યા વધારા માટે થઈ અને તમામ ઉમેદવારો છે તમામ જિલ્લાની અંદર છે આવેદનપત્ર છે જગ્યા વધારાને લઈને અમે આપ્યું છે। સાથે સાથે આજે ગાંધીનગર ખાતે અમે ટેટ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પછી સવર્ણિંગ સંકુલ 1 સવર્ણિંગ સંકુલ 2 તેમજ ડીઓ કચેરી અને કલેક્ટર કચેરી આ જગ્યાએ અમે જગ્યા વધારા માટેનું આવેદન આપ્યું છે। તો આજે મીડિયા મારફતે અમે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણ મંત્રી સાહેબને અમે ઉમેદવારો માંગણી કરીએ છીએ કે જે ચાલુ શિક્ષણ સહાયકની ભરતી છે એની અંદર જૂના શિક્ષકો અને આચાર્યના જે બદલી કેમ્પ છે એ પૂર્ણ થાય ત્યારબાદ જે જગ્યાઓ વધે છે એ તમામ જગ્યાઓ છે ચાલુ શિક્ષણ સહાયકની અંદર છે જગ્યા વધારાના રૂપે સમાવેશ કરવામાં આવે। સાથે સાથે 1 થી 8ની અંદર 1 થી 5ની અંદર 21,000 જેટલું મેકમ ખાલી છે તે અને ધોરણ 6 થી 8ની અંદર 53,000 જેટલા અંદાજિત ફોર્મ ભરાયેલા છે। તો અન્ય માધ્યમ સહિત ગણીએ તો 13,852 જેટલી જ ભરતી કેમ 64,000 જેટલા ઉમેદવારો પાસ થયેલા હોય 1 થી 8ની અંદર એની સામે માત્ર 13,852ની જો ભરતી થતી હોય તો વિદ્યા સહાયકની અંદર પણ જગ્યા વધારો કરવામાં આવે। તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે ચાલુ જે 24,700ની જે શિક્ષકોની ભરતી છે એમાં શક્ય હોય એટલે વધુમાં વધુ છે જગ્યા વધારો કરવામાં આવે જેથી કરીને નિમ્ન મેરિટ ઉમેદવાર જે ધરાવે છે એ વધુમાં વધુ ઉમેદવારોને છે રોજગારી મળે અને શાળાનું શિક્ષણ છે એ વિદ્યાર્થી શિક્ષકો અને શિક્ષણ વિભાગ ત્રણેયના હિતમાં સારું નીવડે એ માટે થઈને વધુમાં વધુ શિક્ષકોની ભરતી છે ચાલુ શિક્ષકોની ભરતીમાં છે જગ્યા વધારો કરવામાં આવે। સ્ટોપ કર।